આ વાક્ય વાંચો અને આનું ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો. માર્ચ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હશે. આ સેન્ટેન્સનો ટેન્સ કયો છે? તો સેન્ટેન્સમાં કહે છે ઓકે, આ વર્તમાનની સ્થિતિ છે. નાવ અત્યારની સ્થિતિ પહેલાં કંઈ પત્યું છે એ તમે દેખાડો. તમારું જે કરંટ એક્સપિરિયન્સ જે દેખાડો છો શેમાં દેખાડો છો? પૂર્ણ વર્તમાનમાં. આવી રીતે બોલવું સારું, પણ તમારી બેક ઓફ ધ માઇન્ડ પૂર્ણ વર્તમાન એટલે હેડ પ્લસ V3, સોરી હેવ હેઝ પ્લસ V3 એ આવવું જોઈએ. અને એનું પેસિવ છે તો હેવ હેઝ બીન V3. ઓકે, જો પાસ્ટની કોઈ ઇવેન્ટ છે ને એના પહેલાં કોઈ ઘટના ઘટી છે તો તમે કેવી રીતે દેખાડો છો? હેડ પ્લસ V3 માં. અને ભવિષ્યની કોઈ તમને ટાઈમલાઈન આપી છે, કોઈ ડેડલાઈન આપી છે અને એના પહેલાં કોઈ ઇવેન્ટ બની છે. ઓકે, એ તમે શું કરવા માગો છો? એના પહેલાં ઇવેન્ટ બની છે તો એને તમે કેવી રીતે દેખાડો છો? વિલ હેવ પ્લસ V3. પણ એનું પેસિવ હોય તો તમે આવી રીતે કરો છો, વિલ હેવ. આ V3 ને તમે બીનથી દેખાડો છો અને પેસિવ માટે V3 યુઝ કરો છો. અન્ડરસ્ટુડ? વિલ હેવ બીન V3. તો અહીંયા એ જ છે કે માર્ચ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હશે. આવનારી માર્ચ, બાય માર્ચ. ઓકે, તો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. વર્બ શું તમને મળ્યું? વિલ હેવ બીન. પૂર્ણ કરવામાં આવ્યો હશે, ફિનિશ્ડ કે કમ્પ્લીટેડ, કોઈ પણ યુઝ કરી શકો. પણ આ જે એક્શન છે, આ જે વર્બ છે એ કોઈના પર થઈ રહી છે. તો કોના પર? તો પ્રોજેક્ટ. The project will have been completed by March. યાદ રાખો, આ બાય માર્ચ લખ્યું છે ને, આ એજન્ટ નથી, આ માર્ચ દ્વારા પ્રોજેક્ટ નથી થઈ રહ્યો. આ બાય માર્ચ એ સમય સૂચવે છે, ડેડલાઇન સૂચવે છે કે માર્ચ સુધીમાં. અન્ડરસ્ટુડ? The project will have been completed by me by March. અન્ડરસ્ટુડ? બંને વખતે બાય જે પ્રિપોઝિશન યુઝ કરીએ છીએ એ અલગ અલગ સેન્સમાં યુઝ થાય છે. ઓકે, ચલો આગળનું